મહુવડ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન। પાદરા તાલુકાના મહુવડ ચોકડી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી આંદોલન કરવામાં આવ્યું હતું। બસોની અપૂરતી સુવિધા અને રોજિંદી મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓને લઈને વિદ્યાર્થીઓએ રસ્તા પર બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ રોજિંદી એક બસમાં આશરે 140 જેટલા મુસાફરો મુસાફરી કરતા હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને જંબુસર આણંદ રૂટ પર વિદ્યાર્થીઓ માટે વધુ એક બસ ફાળવવાની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન વિદ્યાર્થીઓએ જંબુસર એસટી ડેપો મેનેજરનો ઉધડો લીધો અને બસની વ્યવસ્થા સુધારવા ઉગ્ર રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આ મુદ્દે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે। વિદ્યાર્થીઓના બસ રોકો આંદોલનને પગલે મહુવડ ચોકડી ખાતે લોકોની ભીડ એકત્ર થઈ હતી। હવે એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાનો ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર સૌની નજર છે। જગ્યા છે બસમાં જગ્યા છે આ બસમાં જગ્યા છે કઈ છે જગ્યા હે આમાં કોઈ મરી જશે તો કોની જવાબદારી હું રાહુલ દરબાર। મિત્રો આજે મહુવડ ચોકડી પર જે બસ રોકો આંદોલન કર્યું હતું તે આંદોલનની અંદર વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે જંબુસરથી આણંદ જતી જે બસ છે એ બસ એક્સપ્રેસ ફાળવવામાં આવી હતી, તેની જગ્યાએ માત્ર વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવે એટલે આજે બસની અટકાયત કરી હતી। પણ જે જંબુસર ડેપોના જે ડેપો મેનેજર છે અને પાદરાના જે ડેપો મેનેજર તેમના સાથે વાતચીત કરી અને આજે નિરાકરણ આવ્યું છે અને 2 દિવસની અંદર બસ ફાળવવાનું એમને જાહેર કર્યું છે। સૌ સાથી મિત્રોએ સહકાર આપ્યો બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સૌ વિદ્યાર્થી મિત્રોને પણ કહેવા માગું છું કે એકતા શક્તિ એ જ મહત્વની શક્તિ છે અને આપણે સૌ ભેગા મળીએ તો કંઈ પણ કામ થઈ શકે છે। એટલે સૌ વિદ્યાર્થીઓએ પોતાના હક માટે આજે લડત ઉઠાવી છે અને તાલુકાના હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે આવી પરિસ્થિતિ હોય